નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર તાલુકાના અજાપર ગામેથી અપહરણ કરાયેલી 13 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળની સરહદેથી હેમખેમ પરત લાવી અંજાર પોલીસે માનવતાવાદી અને સાહસિક કાર્ય કરી બતાવ્યું છે. આ સફળ ઓપરેશન બદલ આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતની પોલીસ ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઘટનાની વિગત મુજબ ગત 23 એપ્રિલના અજાપરની એક ખાનગી કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હનીફ સરકાર નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અંજાર પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન ન હોવાથી અને માત્ર ટૂંકું નામ જ ઉપલબ્ધ હોવાથી પોલીસ માટે તેને શોધવો લોઢાના ચણા ચાવવા જેવો પડકાર હતો. અંજાર પીઆઈ હુકુમતસિંહ જાડેજાના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપી સગીરાને લઈને પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ ગામમાં છુપાયો છે. અંજાર પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસની મદદ લઈ અત્યંત ગુપ્તતા સાથે ઓપરેશન પાર પાડ્યું હતું અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. સગીરાને અંજાર લાવ્યા બાદ ચાઇલ્ડ કમિટી દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને 8 તારીખના તેને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. દીકરીના હેમખેમ પરત આવવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસની ગંધ આવી જતા આરોપી હનીફ સરકાર ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. આ બાબતે એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરાના અપહરણ બાબતે માહિતી મળતા ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. ટીમે બંગાળમાં જઈને સગીરાને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે આજે બજરંગ દળ દ્વારા એસપી કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 23 એપ્રિલના સગીરાના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ સંગઠન દ્વારા અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. પોલીસની કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં અને સઘન મહેનત કરીને સગીરાને શોધી કાઢી છે અને તેને હેમખેમ ગાંધીધામ લાવી પરિવારને સોંપી છે, જે ખરેખર પ્રશંસનીય છે. જોકે તેમણે ચિંતા વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું હતું કે સમાજમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા કડક દાખલો બેસાડવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. પોલીસની આ સફળતાને વધારવા માટે એસપી કચેરી ખાતે સન્માન કાર્યક્રમ યોજીને સમગ્ર ટીમનું મનોબળ વધારવામાં આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયો. 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બને, જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈ વ્યક્તિ જે છે એ લઈ ગયેલા. જે આ બનાવ બને એના પછી જે ગુનો નોંધાયેલો ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી. જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજો કોઈ આશરો નહીં હતો. અને જેમના માતા પિતા પણ હતા એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી એમાં જ્યારે ગુનો દાખલ થાય ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતી. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર, એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ. જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી, જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સર, આરોપીની
પકડ માટે શું કાર્યવાહી ચાલુ છે અને આરોપીના વાલી સાથે કોઈ વાતચીત થઈ છે? જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં